હવે આ ફ્લેક્સ ફ્યુલ એટલે શું? હવે સીએનજી થી પણ સસ્તો વિકલ્પ આવી રહ્યો છે પેટ્રોલ અને ડીઝલનો. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી અગાઉ પણ ઘણીવાર કહી ચૂક્યા હતા કે દેશના ખેડૂતોને ફાયદો થાય એવું એક ઈંધણ, એમાં ક્રૂડ ઓઇલની જરૂરિયાત નહીં રહે અથવા તો નહીવત રહેશે. ઇથેનોલ અત્યારે આપણે 15 થી 20% પેટ્રોલમાં મિક્સ કરવામાં આવે છે. આ જે ઇથેનોલ છે એની માત્રા પેટ્રોલમાં 85% કરી દઈએ તો મિશ્રિત પેટ્રોલ ખરીદવા માટે નવા પેટ્રોલ પંપ ઊભા કરવા પડશે, જે 3 તબક્કામાં ઊભા થશે. 2026ના અંત સુધીમાં આવા 500 પેટ્રોલ પંપ હાઈવે ઉપર ઊભા કરવામાં આવશે. એ ફ્લેક્સ ફ્યુલ વર્તમાન વૈશ્વિક પરિસ્થિતિઓના આધારે ઈંધણનો એક ખૂબ સારો વિકલ્પ છે. જેવું આખી દુનિયા પર ઉર્જા સંકટ આવ્યું, જેવી એ લડાઈ મિડલ ઈસ્ટના દેશોથી લઈને દુનિયાના લગભગ દરેક દેશના આંગણે ઈંધણની કમીના સ્વરૂપમાં પહોંચી, એની સાથે જ આખી દુનિયામાં એક નવી ચર્ચા શરૂ થઈ. એ ચર્ચા હતી કે પેટ્રોલ, ડીઝલ, એલપીજી, સીએનજી જેવું જે ઈંધણ અત્યારે વપરાય છે આખી દુનિયામાં, એનો કોઈ એવો વિકલ્પ હોઈ શકે કે જેનાથી ક્રૂડ ઓઇલ ઉપરની નિર્ભરતા ઓછી થાય. આ સવાલ દુનિયાનો સૌથી વધારે વસ્તી ધરાવતો દેશ એટલે કે ભારત ઘણા લાંબા સમયથી પૂછી રહ્યો છે. પણ ઈરાન, અમેરિકા અને ઇઝરાયલ યુદ્ધના કારણે જે સ્થિતિ ઊભી થઈ, એણે આ બાબત પર નક્કર પગલાં લેવા માટે કેન્દ્ર સરકારને મજબૂર કરી દીધી. કેન્દ્ર સરકારની યોજનાઓ જો કે ઘણા લાંબા સમયથી હતી કે પેટ્રોલ ડીઝલનો કોઈ સસ્તો વિકલ્પ શોધવામાં આવે, અને એટલે જ આપણે આજે વાત કરવી છે એક એવા ઈંધણની જે ઈંધણથી ચાલતા વાહનોનું લોન્ચિંગ થોડા કલાકો પહેલા જ ભારતમાં થયું. જી હા, દેશની 2 પ્રમુખ ઓટોમોબાઈલ કંપની, એમાંથી એક છે મારુતિ અને બીજી છે હીરો, આ બંને કંપનીએ એક વાહનોનું લોન્ચિંગ કર્યું. આ લોન્ચિંગના કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી અને કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરી હાજર હતા. અને આ લોન્ચિંગ સાથે જ એમણે જાહેરાત કરી કે દેશમાં એક નવા યુગની શરૂઆત થઈ ગઈ. જેવી રીતે વર્ષો પહેલા સીએનજીની ચર્ચા હતી, એ પછી સીએનજી આવ્યો અને આજે આપણે સીએનજીથી વાહનો ચાલતા જોઈ રહ્યા છીએ. સીએનજી પેટ્રોલ અને ડીઝલ કરતા સસ્તો વિકલ્પ છે. હવે સીએનજીથી પણ સસ્તો વિકલ્પ આવી રહ્યો છે પેટ્રોલ અને ડીઝલનો. આ સસ્તો વિકલ્પ શું છે? કોને ફ્લેક્સ ફ્યુલ કહેવાય છે? આ જે વાહનો લોન્ચ થયા એ કેટલામાં મળવાના છે? બીજી કઈ કઈ કંપની ફ્લેક્સ ફ્યુલથી ચાલતા વાહનો લોન્ચ કરવાની છે? દેશમાં પેટ્રોલથી સસ્તું ઈંધણ કયા ભાવે મળવાનું છે? અને આ બધાથી ઉપર સૌથી અગત્યની વાત જે આપણે કરવી છે, દેશના ખેડૂતો માટે આ નવું ઈંધણ ખૂબ મોટી રાહતના સમાચાર લઈને આવી રહ્યા છે. નમસ્કાર, હું છું મુફદ્દલ કપાસી. આપ જોઈ રહ્યા છો એડિટર્સ પોઈન્ટ વિથ MK. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ જે છે લગાતાર ઉપરની તરફ જતા અનેક વાર જોવાયા છે. જ્યારે પણ વિશ્વમાં કોઈ મોટું યુદ્ધ ફાટી નીકળે, 2 દેશો વચ્ચે તણાવ હોય, ચાહે રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ હોય કે પછી હમણાં આ વર્ષની શરૂઆતમાં ઈરાન, અમેરિકા અને ઇઝરાયલ વચ્ચેનું મહાયુદ્ધ હોય, મિડલ ઈસ્ટમાં તનાતની એટલે કે તણાવનો માહોલ, ઘણા બધા ખાડી દેશો એવી ચિંતામાં મુકાયા કે ક્રૂડ ઓઇલનું ઉત્પાદન તો રોજ કરીએ છીએ, પણ એને વેચશું કેવી રીતે? સ્ટ્રેટ ઓફ હોર્મુઝનું બંધ થઈ જવું અને આખો જે સમુદ્રી જળમાર્ગ છે એના ઉપરથી જહાજોની અવરજવર રોકાઈ જવી. ચિંતા એ ઊભી થઈ કે આખરે કઈ રીતે આ જે ઉર્જા સપ્લાય ચેઇન તૂટી છે એને પૂર્વવત કરવામાં આવશે. જો કે ભારત આ પરિસ્થિતિની તૈયારી ઘણા લાંબા સમયથી કરી રહ્યું હતું. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી અગાઉ પણ ઘણીવાર કહી ચૂક્યા હતા કે દેશના ખેડૂતોને ફાયદો થાય એવું એક ઈંધણ કે જે આપણે વિદેશમાંથી આયાત કરતા હોય એવું નહીં, જેમ કે આપણે ક્રૂડ ઓઇલ આયાત કરીએ છીએ, પણ એવું ઈંધણ
કે જે દેશનો ખેડૂત ઉગાડતો હોય. જી હા, દેશના ખેડૂતો ઉગાડતા હોય એમાંથી બનતા ઈંધણ અંગે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી ઘણીવાર જાહેર મંચથી કહી ચૂક્યા હતા. એમણે કહ્યું હતું કે આ જે વિકલ્પ આપણે લાવશું એમાં ક્રૂડ ઓઇલની જરૂરિયાત નહીં રહે અથવા તો નહીવત રહેશે અને ખેડૂતોની આવકમાં ખૂબ મોટો વધારો થશે. આમ પણ કેન્દ્ર સરકારનું જે કૃષિ મંત્રાલય છે એ ખેડૂતોની આવક બમણી કરવાના દાવા કરે છે અને એવી જ યોજનાઓ લાવી રહ્યા હોવાના પણ દાવા કરે છે. ત્યારે આ ઈંધણના કારણે પણ ખેડૂતોની આવક ખૂબ વધશે. કેવી રીતે વધશે એની પણ આપણે વાત કરીએ. થોડા સમય પહેલા ચર્ચાઓ શરૂ થઈ ફ્લેક્સ ફ્યુલની. હવે આ ફ્લેક્સ ફ્યુલ એટલે શું? આ સવાલ એટલા માટે સમજવો જરૂરી છે કે આપણી વચ્ચે ફ્લેક્સ ફ્યુલથી ચાલતા વાહનો આવી ચૂક્યા છે. જેવી રીતે દેશમાં ડીઝલથી, પેટ્રોલથી, સીએનજીથી, ઇલેક્ટ્રિક બેટરીથી ચાલતા વાહનો છે, એવી જ રીતે હવે ફ્લેક્સ ફ્યુલથી ચાલતા વાહનો લોન્ચ થઈ ચૂક્યા છે. મારુતિ સુઝુકી કંપનીએ વેગનાર લોન્ચ કરી ફ્લેક્સ ફ્યુલથી ચાલતી, તો એવી જ રીતે હીરો કંપનીએ સ્પ્લેન્ડર બાઇક લોન્ચ કર્યું જે ફ્લેક્સ ફ્યુલથી ચાલશે. હવે તમારો સવાલ એ હશે કે ફ્લેક્સ ફ્યુલ એટલે શું અને ખેડૂતોની આવક કઈ રીતે વધશે આમાં? તો જુઓ, અત્યાર સુધી આપણે જે ઇથેનોલ વાપરીએ છીએ, ઇથેનોલ કે જે પેટ્રોલમાં બ્લેન્ડ કરવામાં આવે છે, ઇથેનોલનું ઉત્પાદન, તમે ઇથેનોલ શબ્દ સાંભળ્યો જ હશે, ન સાંભળ્યો હોય તો ઇથેનોલ એક એવો પદાર્થ છે જેને પેટ્રોલમાં ભેળવવાથી પેટ્રોલની જે પડતર કિંમત એ સસ્તી થઈ શકે છે. ઇથેનોલ અત્યારે આપણે 15થી 20% પેટ્રોલમાં મિક્સ કરવામાં આવે છે અને એ ઇથેનોલથી મિશ્રિત પેટ્રોલ જ આપણે ખરીદીએ છીએ જેની કિંમત 100 રૂપિયાથી વધારે છે પ્રતિ લીટર. પણ આ જે ઇથેનોલ છે કે જે શેરડી, મકાઈ સહિતના ધાન્યોનું અલગ અલગ સ્તરમાં મિશ્રણ કરીને એને બનાવી શકાય છે. એટલે કે ઘર આંગણે ખેત પેદાશ, જે સૌથી પહેલા તો શેરડીના જે ખેડૂતો છે એને ખૂબ મોટો ફાયદો થવાનો છે, મકાઈ પકવતા ખેડૂતોને ખૂબ મોટો ફાયદો થવાનો છે અને અન્ય ધાન્ય પકવતા ખેડૂતો જે ઇથેનોલમાં ઉપયોગમાં લેવામાં આવે છે એને પણ ખૂબ મોટો ફાયદો થવાનો છે. આ બધાના મિશ્રણથી ઇથેનોલ બને છે. ઇથેનોલ ઘર આંગણે પેદા થાય છે. ક્રૂડ ઓઇલની જેમ વિદેશથી આયાત નથી કરવું પડતું. આ જે ઇથેનોલ છે એની માત્રા પેટ્રોલમાં 85% કરી દઈએ તો, જી હા, ઇથેનોલ 85% અને પેટ્રોલ માત્ર 15%. સાંભળવામાં થોડું વિચિત્ર લાગે, પણ 1 લીટર જો તમે આ ઈંધણ ખરીદો તો એમાં 850 ml તો ઇથેનોલ જ હોય, માત્ર 15% એટલે કે 150 ml પેટ્રોલ હોય. અને આ જે નવું 1 લીટર પેટ્રોલ છે એ જ છે નવું ફ્લેક્સ ફ્યુલ. હવે સૌથી મોટો સવાલ તમને એ થશે કે જેમાં 850 ml ઇથેનોલ હોય, માત્ર 150 ml પેટ્રોલ હોય, એવું મિશ્ર કરેલું નવું પેટ્રોલ જે છે જેને આપણે હવે ફ્લેક્સ ફ્યુલ કહેવાના છીએ, તો એ ફ્લેક્સ ફ્યુલ E85, E એટલે ઇથેનોલ અને 85 એટલે 85%, આ નામથી એ પેટ્રોલ વેચાશે. E85 પેટ્રોલ. હવે આ જે E85 પેટ્રોલ છે એ કેટલા રૂપિયામાં મળશે? આ સવાલ ખૂબ જ અગત્યનો છે. છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં પણ છે, પણ જ્યારે આ નવા વાહનો લોન્ચ થઈ ગયા અને આ થોડા કલાકો પહેલા જ આખો કાર્યક્રમ થયો, ત્યારે આખા દેશમાં ફરીથી એ ટ્રેન્ડિંગમાં આવ્યો સવાલ કે ઇથેનોલ 85% 85% મેળવ્યું હોય તો એ પેટ્રોલ કેટલા રૂપિયામાં પેટ્રોલ પંપ પરથી મળશે? અને શું આપણે જ્યાંથી પેટ્રોલ અને ડીઝલ ખરીદીએ છીએ એ જ પેટ્રોલ પંપ પરથી મળશે? જી નહીં. આના માટે એક આખી નવી સિરીઝ ઊભી કરવામાં આવશે પેટ્રોલ પંપની. એટલે કે E85 મિશ્રિત પેટ્રોલ ખરીદવા માટે નવા પેટ્રોલ પંપ ઊભા કરવા પડશે, જે 3 તબક્કામાં ઊભા થશે આખા દેશમાં. 2026ના અંત સુધીમાં આવા 500 પેટ્રોલ પંપ હાઈવે ઉપર ઊભા કરવામાં આવશે અને 2027ના અંત સુધીમાં આ આંકડાને 5000 સુધી લઈ જવામાં આવશે. આખા દેશમાં નવા 5000 પેટ્રોલ પંપ. તમને લાગશે કે આ પ્રક્રિયા કેવી રીતે થઈ શકશે? તો જુઓ, થોડા વર્ષો પહેલા આપણી આસપાસ ક્યાંય સીએનજીના પંપ નહોતા, પેટ્રોલ પંપ હતા, સીએનજીના પંપ નહોતા. પછી એ પ્રક્રિયા શરૂ થઈ, વાહનો લોકો ખરીદવા લાગ્યા, ધીમે ધીમે માંગ વધવા લાગી, એમ ફટાફટ નવા સીએનજીના પંપ સ્થાપિત થવા લાગ્યા અને આપણે આજે જોઈએ છીએ આપણી આજુબાજુ હાઈવે પર ગમે ત્યાં ટૂંકમાં તમને સીએનજી મળી રહે છે એટલી માત્રામાં સીએનજીના પંપ આખા દેશમાં સ્થપાઈ ચૂક્યા છે. બસ એ જ રણનીતિ પ્રમાણે આખા દેશમાં E85 પેટ્રોલ ખરીદી શકાય એ પ્રકારના પંપ સ્થાપિત કરવાની યોજના છે. હવે
આ જે E85 ફ્લેક્સ ફ્યુલ છે એ કેટલા રૂપિયામાં મળશે એ પેટ્રોલ? સૌથી મોટો સવાલ. એક સમયે તો કેન્દ્રીય મંત્રી એવું કહેતા હતા કે ખૂબ સસ્તામાં મળશે, પણ વર્તમાન પરિસ્થિતિમાં જ્યાં એમાં 15% પેટ્રોલ પણ છે, એટલા માટે વર્તમાન પરિસ્થિતિમાં જો આપણે ઇથેનોલના જે ભાવ છે અથવા તો ખેત પેદાશોના જે ભાવ આપવાના થશે, કેમ કે શેરડીના પણ મકાઈના પણ પૈસા આપવાના થશે, ખેડૂતોની પણ આવક વધવી જોઈએ, તો E85 પેટ્રોલ કેટલા રૂપિયા લીટર મળી શકશે? તો અત્યારે સંભાવનાઓ એવી છે કે આ જે પેટ્રોલ છે, જો તમે અત્યારે સાદું જે પેટ્રોલ મળે છે એ ખરીદવા જાઓ તો 100 રૂપિયાની ઉપર એની કિંમત છે. હજુ પણ એ વધવાની છે, 110, 120 કે 125 રૂપિયા પ્રતિ લીટર એ પેટ્રોલ થવાનું છે. પણ E85 પેટ્રોલની કિંમત 65 રૂપિયાથી 75 રૂપિયા પ્રતિ લીટરના દરે મળશે. તમે વિચારો, એક એવું પેટ્રોલ કે જે 65 રૂપિયામાં કે 70 રૂપિયામાં તમને લીટર મળતું હોય, તો જ્યારે 70 રૂપિયામાં લીટર આ પેટ્રોલ મળશે તો હવે એના પછીનો મોટો સવાલ કે માઇલેજ કેટલી આપશે? જુઓ, જે ઓટો ઇન્ડસ્ટ્રીના એક્સપર્ટ છે એમનું કહેવું છે કે ફ્લેક્સ ફ્યુલ વર્તમાન વૈશ્વિક પરિસ્થિતિઓના આધારે ઈંધણનો એક ખૂબ સારો વિકલ્પ છે, પણ જ્યારે તમે E85 પેટ્રોલ વાપરો છો તો માઇલેજમાં ચોક્કસથી ઘટાડો આવવાનો છે. જાણકારો એવું કહી રહ્યા છે કે E85 પેટ્રોલના કારણે વર્તમાનમાં જો તમે કોઈ પેટ્રોલ સાદું વાપરો છો અને જે માઇલેજ આવે છે એમાં 15થી 25% ઘટાડો આવશે માઇલેજમાં. હવે એક તરફ 15થી 25% ઘટાડાની વાત છે, બીજી તરફ વાહનના મેન્ટેનન્સ એટલે કે જાળવણી ખર્ચમાં થોડો વધારો થશે, કેમ કે મેન્ટેનન્સનો ખર્ચ જ્યારે E85 પેટ્રોલ વાપરશો ત્યારે વધશે, કેમ કે એન્જિન ઉપર દબાણ વધશે. આ ઓટો ઇન્ડસ્ટ્રીના જે એક્સપર્ટ છે એમનું કહેવાનું છે. ત્રીજો જે સૌથી મોટો પડકાર છે એ પડકાર એવો છે કે આખા દેશમાં 5000 આ નવા પેટ્રોલ પંપ સ્થાપવાના છે, એટલે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની પણ ચેલેન્જ છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર જ્યારે સ્થપાશે ત્યારે સૌને પેટ્રોલ મળી રહેશે. પણ આમાં સૌથી મોટું ટ્વિસ્ટ એ છે કે જે આ ફ્લેક્સ ફ્યુલથી ચાલતા વાહનો હોય છે એ E85 પેટ્રોલથી પણ ચાલે છે અને સાદા પેટ્રોલથી પણ ચાલે છે. એટલે એવું નથી કે તમને જો E85 પેટ્રોલ ક્યાંયથી ન મળ્યું તો તમે ક્યાંય અટકી પડવાના છો. તમને સાદા પેટ્રોલ પંપ પરથી જે પેટ્રોલ મળે છે એનાથી પણ આ વાહન ચાલશે, એ એનો સૌથી મોટો ફાયદો છે. હવે અગત્યની બીજી એક વાત એ કહી દઉં કે ઇથેનોલ 85% હોય, E85ની માત્રામાં આવતું હોય તો એનાથી ખૂબ ઓછું પ્રદૂષણ થશે અને સૌથી મોટો ફાયદો આનો એ છે કે કૃષિને ખૂબ વેગ મળવાનો છે. આપણે આશા રાખીએ કે બહુ જલ્દી ફ્લેક્સ ફ્યુલ આપણી વચ્ચે આવી જાય, એના વાહનો આવે અને એમાં નુકસાન ઓછું થાય, ફાયદો વધારે થાય. સૌથી અગત્યનું છે દેશના ખેડૂતોને ફાયદો થવો જોઈએ અને એટલા માટે જ E85 પેટ્રોલ જો ખેડૂતોને ફાયદો થતો, એમની આવક બમણી થતી હોય તો ચોક્કસથી આવકાર્ય છે. પણ એની સાથે સાથે એની સામેના પડકારો ઉપર પણ પહેલા નજર કરવી પડશે. નમસ્કાર. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.